જો આ ઉઠી ગયા છે સવારના અને આ પીએ છે ચા. આ છોકરો આજે સ્કૂલ નથી જવાનો, આજે ગુરુ પૂર્ણિમાનું ફંક્શન છે. કેમ નથી જવાનો સ્કૂલ? स्कूल केम नहीं जवानो? उनके स्कूल में एक तो स्कूल में होने वाला है फंक्शन प्लस डांस प्लस स्पीचेस बोलने वाले हैं. તો એનાથી તને શું ફરક પડે છે? તું જઈને જોજે ડાન્સ કેવું કરે છે બધા. શું ડાન્સ કરશે બધા આજે ગુરુ પૂર્ણિમાના વિશે? શું ડાન્સ કરશે બધા? તને કઈ આઈડિયા છે? कुछ आइडिया नहीं है. તો હવે શું કરવાનું? બહાર ઊભા રહો, બસ આવે એટલે એને ના પાડવાની. ना નહીં તો એ હોર્ન વગાડશે. વાગી ગયા છે 7:50 થઈ ગયા છે. हाँ तो ये मना करने से कौन बोलता हूँ तो कर. દીદી શું કરે છે? दीदी सूती है. અરે વાહ, દીદી સૂતી છે. ને તાર પપ્પા? मारा बाबू फोन जुटा से ફોન જોતા છે. पापा को इतना फोन देखना જો है તને તારા પપ્પાથી સારી ગુજરાતી આવે. કેમ? कि पापा उदयपुर में पैदा हुए. ઉદયપુર પેદા હુએ થે તો એમને તો આવવી જોઈએ. એને તો અમદાવાદ પછી ઉદયપુર આવે ને બધા ઉદયપુરમાં ટુરિસ્ટ જે બી આવે એ બધા અમદાવાદના તો આવે શ્રીનાથજી માટે. हाँ તો તારા પપ્પાને આવવી જોઈએ. કેમ તમને કેમ નથી આવતી ગુજરાતી? અચ્છા, અમને સખત ડાયટ કરવાની જરૂર છે. હા જો શું કરીએ કે નહીં સમજાવીએ? જવા દો, હમણાં સવારના મહાભારત થઈ જશે. તો હવે હું બી ઊભી થઈ ગઈ છું અને ચા પીધી છે. હવે બીજું કામ કરીશું. આજે થોડો વરસાદ જેવું થઈ રહ્યું છે. જોઈએ બહાર કેવો મોસમ થઈ રહ્યો છે. આ જો વિરાજ ઊભો છે. આજ છે ગુરુ પૂર્ણિમા. વરસાદ થોડો થોડો પડે છે, ખબર નથી પડતી. આ ઝાડને આમ કેમ બાંધ્યું છે? કેમ કે આ બહુ હલ કરે, લાંબુ છે ને પાતળું છે. લાંબુ છે લાંબુ છે. બાય કરો ફ્રેન્ડ્સને. બાય.